આઈ ટ્રસ્ટ, આઈ બિલીવ દેટ બધું જ થઈ જશે, બધું જ થઈ જશે, બધું જ થઈ જશે. અગર કોઈ સાથ હોત ને કે કોઈ ફ્રેન્ડ હોત કે યાર તું ચલ તું કર, બસ હું જોઈ લઈશ બાકી બધું. હે ગાઈસ, સો ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ બેક માય ન્યૂ બ્લોગ. ગાઈસ એકચ્યુઅલી આજે હું સ્ટાર્ટિંગમાં જ કહી દઉં કે હું આજે બ્લોગ બનાવવાની છું પ્યોર ગુજરાતીમાં. તો યસ, કેમ કે મારા એક સબસ્ક્રાઈબરે મને કમેન્ટ કરી છે કે એક બ્લોગ ગુજરાતીમાં બનાવો, તો એમના માટે એક બ્લોગ આજે આપણે ગુજરાતીમાં બનાવીશું. તમને કદાચ લાગતું હશે કે રાત હશે, કેમ કે અંધારું અંધારું છે, બેકગ્રાઉન્ડમાં બી ખૂબ જ અંધારું છે. મેં મારા ફોનની ફ્લેશ લાઇટ ઓપન કરી છે ને અવાજ બી કેટલો આવ્યો છે, કેમ કે આજે આપણા હિંમતનગરમાં આટલો બધો વરસાદ છે ને. તો આજે ગુજરાતીમાં આપણે બ્લોગ બી બનાવવાની છે, પ્લસ સુપર ફાસ્ટ વરસાદ બી છે. આજે તો સવારથી એટલું બધું અંધારું છે ને, સ્કૂલ વગેરેમાં તો મારા ભાઈ આજે નહીં જાય, કેમ કે અંધારું જ એટલું બધું છે. લુક એટ ધીસ. તમને હું બહારનો વ્યૂ બતાવી દઉં આજે. ગાઈસ, ફોનમાં આટલું બધું ક્લિયર નથી દેખાતું, બટ રિયલમાં ખૂબ જ વરસાદ હતો એન્ડ જસ્ટ થોડો ધીમો પડ્યો છે. લુક એટ ધીસ. ગૌમયા તો પૂરા પલળી જ ગયા છે. લુક એટ ધીસ. છે ને ખતરનાક વરસાદ છે, અને અંધારું તો રિયલમાં એટલું બધું છે ને કંઈ જ નથી શકતી. રિયલમાં ખૂબ અંધારું છે, બટ ફોનમાં આટલું બધું ક્લિયર નથી દેખાતું. તો હું જસ્ટ ઓફિસથી ઘરે આવી ગઈ. જસ્ટ એકચ્યુઅલી મારી સિસ્ટર અહીંયા જમવાનું બનાવતી હતી ને એકદમથી મારી નજર બહાર પડી. ક્યારે બી નથી થતું હો ગાઈસ, ક્યારે બી નથી થતું. આ ફર્સ્ટ ટાઈમ થયું છે. અલા જગ્યા જ નથી. આ ઉંદર આવ્યું ક્યાંથી મને ખબર જ નથી પડતી ગાઈસ. ફર્સ્ટ ટાઈમ અહીંયા ધોવાના વાસણ મૂક્યા હતા અને એટલામાં મતલબ અહીંયા તમે જોઈ શકો છો કે ક્યાંય જગ્યા જ નથી, ક્યાં જગ્યા છે જ નહીં આવવાની. તો ભાઈ આયા ક્યાંથી તમે? આયા ક્યાંથી? આ જુઓ ગાઈસ, આ છે ને આ ઝાડની પાછળ સંતાઈને બેસ્યું છે આની પૂંછડી. આ જો આયા દેખાય તમને? આવ્યું. ગાઈસ એકચ્યુઅલી હું જસ્ટ ઓફિસ એમ ફટાફટ ફ્રેશ થઈ ગઈ અને મને એકચ્યુઅલી ખૂબ જ ચટાકેદાર ખાવાની ઈચ્છા હતી. તો મારી મમ્મી ક્યાંક બહાર જતી, મેં કીધું મમ્મી મારા માટે કંઈક સાવ લેતી આવજો. તો મારી મમ્મી મારા માટે આ પડીકું લઈને આવી છે. એન્ડ અત્યારે તો હું જઉં છું ટેરેસ પર, બિકોઝ ચલો ऊपर જઈને बात करिए. डोंट जज माई टूडेज लुक गाइज. बाल वगैरह बांध के मैं आज बैठी हूँ क्योंकि आज मैं थोड़ी बहुत ज़्यादा टायर्ड हूँ. ऑफिस का काम और कुछ तो मुझे कोरियन ड्रामास का चस्का भी लगा है, तो उसकी वजह से रात को लेट हो जाता है सोने में. जब तक सीरीज़ ख़त्म नहीं हो रही तब तक. एक्चुअली मुझे कहना तो बहुत कुछ है आप लोगों से. ओह सॉरी, गुजराती में ब्लॉग बनाना तो सॉरी गाइज. एक्चुअली कहूँ तो मैंने घणું બધું છે તમને લોકોને. એક તો મેં તમને કીધું એ કે ડ્રામાનો મને ચસ્કો લાગ્યો છે, જે હવે હું નહીં જોઉં. બસ આ એક લાસ્ટ કે ડ્રામા હું જોઈ લઈશ. એ કે ડ્રામા મીન્સ કે એક સિરીઝ આવે છે જે નેટફ્લિક્સ ઓર કોઈ બી જગ્યાએ તમને મળી જાય છે એ બધું. યસ, એના લીધે યાર સિરીઝ પૂરી થતી નથી અને ઊંઘ પર ઊંઘ આવ્યા કરે છે. ઊંઘ પૂરી થતી નથી અને એક તો જોબ પર બી જવાનું હોય છે, તો એના લીધે બહુ જ પેલું થઈ રહ્યું છે. એ બધું છોડો ગાઈસ. અને હું એકચ્યુઅલી એમ કહેતી હતી કે આજે એકચ્યુઅલી ખરેખર હું એટલી બધી ટાયર્ડ છું ને કે મને ઈચ્છા જ નથી થતી કે આજે હું વ્લોગિંગ કરું. વિચાર એવો હતો કે આજે મેં કીધું છોડો યાર, હવે એક દિવસ હું નહીં કરું તો શું થઈ જશે. બટ મેં વિચાર્યું કે હવે 11 દિવસનો મેં ચેલેન્જ લીધો છે તો કમ્પ્લીટ તો કરવો જ પડશે મારે, કેમ કે યાર પછી મને ખુદને અંદરથી ગિલ્ટ થાય કે યાર કેમ મેં નહીં કર્યું. એન્ડ એમાં પછી બસ એટલે જ હું આવી ગઈ થોડી વાર ટેરેસ પર, કેમ કે યાર એક તો માઇન્ડ મગજ માથું બી થોડું દુખતું હતું. તો વિચાર્યું ફટાફટથી ટેરેસ પર જતી રહું, થોડી મસ્ત હવા બી ખાઈ લઈશું. એન્ડ મસ્ત અત્યારે મંદિરે આરતી બી થાય છે. આપણે અહીંયા જે મંદિર છે જ્યાં હું આપણે ડેલી જઈએ જ છે. હા, તો ખૂબ જ સુકૂન મળ્યું છે. અને ઉપરથી આ ચટાકેદાર ખાવાનું, એકચ્યુઅલી ભૂખ ઘણી લાગી છે, હજી તો જમવાનું બની રહી છે. તો મેં વિચાર્યું કે ચલો ઉપર ટેરેસ પર જતી રહું થોડી વાર. અને આજે સ્પેશિયલ ખાવાનું બને છે, ઠીક છે, જોઈને જજો, લાસ્ટમાં હું બતાવીને જ જઈશ. હા, એન્ડ ગાઈસ કહેવું મારે હતું કે કાલે એકચ્યુઅલી હું ઓફિસમાં બેઠા ફ્રી ટાઈમમાં લંચ ટાઈમમાં મેં મારા પ્રીવિયસ વ્લોગ જોયા, જે મેં સ્ટાર્ટિંગ કરી હતી છેક મતલબ ડિસેમ્બરમાં મેં સ્ટાર્ટ કર્યું હતું વ્લોગિંગ કરવાનું. એ વિચારીને મને એટલું અંદરથી ફીલ થાય છે ને ગાઈસ. ઇમોશનલ મોમેન્ટ્સ છે મારા, કેમ કે મેં જ્યારે બ્લોગ સ્ટાર્ટ કર્યું ત્યારે મારો કેમેરો આમ જતો રહેતો તો હાલ બી એવું ઘણું બધી વાર થાય જ છે. બટ
ખોવાઈ જ જઉં છું જ્યારે હું એ વાત કરું છું ને, કેમ કે હું જ્યારે વિડીયો બનાવતી હતી, વ્લોગ બનાવતી હતી, ત્યારે મારી બોલવાની અંદર અવાજ બી એટલો ઓછો આવતો હતો અને શું કહું એન્ડ ખૂબ જ પેલું એ છે વ્લોગિંગ કરવું, ડેલી વ્લોગિંગ કરવું ખૂબ માઇન્ડ ખતરનાક હોવું જોઈએ. જે બી ડેલી વ્લોગ કરે છે ને ગાઈઝ એને જ ખબર છે કે મતલબ કેટલા સ્ટ્રગલ્સથી. ગાઈઝ તો હું એમ કહેતી હતી કે એકચ્યુઅલી હું જ્યારે મારા લાસ્ટ વ્લોગની સ્ટાર્ટિંગવાળા વ્લોગની હું જ્યારે વાતો કરું ને યાર, ત્યારે મને પોતાને જ ખબર છે કે કેટલું પેલું સંતાડીને હું વ્લોગ કરતી, પછી એનું એડિટ કરતી, જે આવડતું નહોતું, ના બોલતા આવડતું હતું, ના એડિટ કરતા આવડતું, ના ફોન પકડતા આવડતું, છતાં બી મેં સ્ટાર્ટ કર્યું. અને લાસ્ટ ડિસેમ્બરમાં સ્ટાર્ટ કર્યું હતું, જે હજુ તો આજે કયો મહિનો, ઓગસ્ટ, ડિસેમ્બરથી ઓગસ્ટ જોવો ને 7-8 મહિના જેવા થઈ ગયા છે. ડિસેમ્બરની એન્ડિંગમાં મેં ચાલુ કર્યું હતું અને હજુ મારા સબસ્ક્રાઈબર 130 છે. 130ની જ ફેમિલી થઈ છે મારી. જો આઈ એમ નોટ, હું એવી ફીલ નથી કરતી કે અનહેપી છું યા અનલકી છું, કે એવું કંઈ ફીલ નથી કરતી. આઈ એમ સો હેપી, કેમ કે 130 બી થવા હવે મને મતલબ આઈ થિંક આ ટાઈમે જ ખ્યાલ આવે છે કે એક સબસ્ક્રાઈબર, એક આપણો માણસ કેટલો કિંમતી હોય છે, કેટલું અમૂલ્ય હોય છે એક સબસ્ક્રાઈબર કરવું. અને હજી કેટલો ટાઈમ થયો, આજે આઈ થિંક 5 કે 6 દિવસ થઈ જ ગયા છે ઓલરેડી. 130 પર મારો સબસ્ક્રાઈબર અટક્યા છે, હજુ વધ્યા જ નથી. જે મેં અત્યારે એવું વિચાર્યું છે કે હું છોડી દઉં, મને મતલબ એવું કંઈ છે નહીં કે મતલબ છોડી દઉં મીન્સ એવું વિશ કરું છોડી દેવું કે મારે આ જોઈએ છે. અરે જોઈએ છે બસ, આઈ વિલ સ્ટોપ. હું હવે આ વારે ઘડીએ નહીં કરવું યાર કે મારે આ જોઈએ છે. એકચ્યુઅલી કેમ કે મેં ઘણી વખત વિચાર્યું, ઘણી વખત જોયું, ઘણી વખત મેં વાંચ્યું બી છે કે એકચ્યુઅલી જો આપણી વસ્તુ છે ને એ આપણી જોડે આવી જ જવાની છે. તો બસ હવે એ વિચારીને હું વ્લોગિંગ કરવાની છું. નથી એવું હું એક્સપેક્ટેશન નથી રાખવાની કે યસ આટલું થશે તો આટલું થશે, આમ થશે, એમ થશે, એ થશે ને એ થશે. હું નથી એક્સપેક્ટેશન રાખવાની. હું બસ હવે ડેલી વ્લોગ કરવાની છું. અને આજથી શ્રાવણ મહિનો બી ચાલુ થઈ ગયો છે યાર ગાઈસ. તમે લોકો ઉપવાસ કરો છો કે નથી કરતા? એકચ્યુઅલી મેં આ મંથમાં બી કંઈ મતલબ ઉપવાસ મેં એકચ્યુઅલી 2 વર્ષ પહેલાં જ્યારે મારી ફ્રેન્ડ સર્કલ સારું હતું, ફ્રેન્ડ્સ બોન્ડિંગ સારી હતી, ત્યારે મેં મારી ફ્રેન્ડ્સ લોકો આખો મહિનાનો ઉપવાસ કર્યો હતો શ્રાવણ મંથનો. ત્યારે મેં બી સાથે કરી લીધો હતો. બસ પછી 1 વર્ષ કર્યું, આઈ થિંક કે બીજા વર્ષે બી કર્યું હતું, યાદ નથી. 1 વર્ષે મેં પરફેક્ટ કર્યું હતું, આખો મહિનો કર્યો હતો. બસ પછી એના પછી તો મેં એક બી શ્રાવણ મહિનાનો ઉપવાસ જ નથી કર્યા. આજે બી શ્રાવણ મહિનાની સ્ટાર્ટિંગ થઈ ગઈ છે. એન્ડ બસ ગાઈઝ લાઈફ આવી જઈ રહી છે, જોઈ શકો છો તમે બી કે બસ સવારે ઉઠું છું, ઓફિસે જાઉં છું, ઓફિસથી ઘરે આવું છું, જમું છું, વ્લોગિંગ કરું છું અને લાઈફ આમ જ જાય છે. બટ મને યાર કંઈક યુનિક કરવું છે, બટ ખબર નહીં કેમ. અગર કોઈ સાથ હોત ને કે કોઈ ફ્રેન્ડ હોત કે યાર તું ચલ, તું કર, બસ હું જોઈ લઈશ બાકી બધું, તો ખૂબ મજા આવતી. બટ મારે પોતાને જ મારો કેમેરો સેટિંગ કરવો પડે છે, મારે પોતાને જ બધું કરવું પડે છે, બધું વિચારવું બી મારે જ પડે છે, કરવું બી મારે જ પડે છે, એડિટ બી મારે જ કરવી પડે છે. તો યાર થાકી જાય માણસ યાર. સો દેટ ઘણું બધું બોલી લીધું યાર ગાઈસ. આજે મારા મનમાં હતું ને, એટલું બધું હતું ને મનમાં. હજુ તો ઘણું બધું છે, ખબર નહીં તમે મારો પૂરો વ્લોગ જોશો કે નહીં જોશો. થોડું બધું એ ગાઈસ બધાની લાઈફમાં કંઈક ને કંઈક થતું જાય છે. તો યસ, ખબર નહીં હવે આજે મારી ચપ્પર કહીને તમને કેવું લાગ્યું હશે. તો યસ, 6 નંબરનો આજે મતલબ કાલનો 6થો દિવસ અને આજે 7મો દિવસ હતો ડેલી વ્લોગિંગનો. તો કાલની આપણી મેં જે લાइन લખી थी कॉन्फिडेंस मोटिवेशन लाइन कि ज़िंदगी परफेक्ट होने का इंतज़ार मत करो, जो है उसी में शुरुआत કરો. બસ એ જ આપણું ચાલી રહ્યું છે ગાઈસ સ્ટ્રગલ, કે જિંદગી હવે ક્યારે સારી થશે ખબર નહીં, ક્યારે પરફેક્ટ થશે ખબર નહીં. કેમ કે કોઈની બી લાઈફ આઈ થિંક તો મેં જ્યાં સુધી નોટિસ કર્યું છે કોઈની બી લાઈફ પરફેક્ટ હોતી નથી કઈ બી રીતે. બસ એને જીવવાનું આપણી સ્ટાઇલ હોય છે કે આપણે કઈ રીતે જીવવું છે એના પર ડિપેન્ડ કરે છે. પ્લીઝ સિરિયસલી લેજો પ્લીઝ. એન્ડ યસ, આજે જેમ કે 7મો દિવસ છે તો નેક્સ્ટ મારી લાઈન છે, લખ્યું છે મેં કે ડર સબકો લગતા હૈ લેકિન
जीत इसी की होती है जो डर के बाद भी एक कदम आगे बढ़ाता है. સો ગાઈઝ આ એકદમ મારા રિલેટેડ જ મને એવું લાગ્યું કે મેં મારા રિલેટેડ મેં પોતે જ મારા રિલેટેડ જ લખ્યું છે. બટ તમે બી જોજો કે હા મને બીક લાગે છે કે પતા નહીં ખબર નહીં થશે કે નહીં થશે, ક્યારે થશે, કેવી રીતે થશે, થશે બી કે નહીં થશે, આ મારું વ્લોગિંગ જે છે મને સક્સેસ મળશે કે બી નહીં મળે. આઈ ડોન્ટ નો બટ આઈ ટ્રસ્ટ, આઈ બિલીવ દેટ બધું જ થઈ જશે, બધું જ થઈ જશે, બધું જ થઈ જશે. એક દિવસ જરૂર આવશે. આઈ બિલીવ દેટ. તમે બી વિશ્વાસ રાખજો પોતાના ઉપર. ખરેખર યાર ગાઈઝ હું આવીને ઓફિસથી મારું મગજ એટલું બધું સ્ટ્રેસફુલ હતું, મને એટલું બધું થતું હતું કે આજે મારે વ્લોગ બી નથી કરવો. બટ જે કેમેરા સ્ટાર્ટ કર્યો ને મેં મારા મનની જેટલી બી આમ ગુસ્સો હતો બધો આમ જાણે કાઢી દીધો હોય ને. શેર કર્યો છે યાર ગાઈઝ, તમે ખોટું ના લગાડતા. શેર કર્યું છે મેં મારી બધી વાતો તમને. મને ખૂબ સારું એવું ફીલ થાય છે હવે. અને ઉપર આવીને તો ખરેખર મને ખૂબ જ મજા આવે છે યાર ગાઈઝ. તો ચલો હવે સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો, બાકી જેવી તમારી મરજી. પાછું આપણું લખવાનું મળ્યું હશે, મળવાનું તો મળીશું, નહીં તો ફિર આવજો. ટાટા બાય બાય. બાય ધ વે ગાઈઝ લુક એટ આજે ઢોસા બન્યા છે મસ્ત. ઢોસા, ચટણી, સાંબર, ઓડી મેને ગુડ.